મિત્રો, આજે આપણે આઈઆરની આખી સિરીઝ ચાલુ કરીશું. જીપીએસસી ક્લાસ 1-2ની અંદર મેઇન્સમાં આઈઆરમાંથી ઘણા બધા સવાલો આવે છે. મોટાભાગના લોકો એને કરંટ સાથે જ ખાલી કનેક્ટ કરીને રાખે છે, પણ હકીકતમાં જો તમને આઈઆરનું બેઝિક નોલેજ હોય તો તમે આન્સરને વ્યવસ્થિત રીતના સોલ્વ કરી શકો છો. તમારા સામે પ્રીવિયસ યરમાં પૂછાયેલા ઘણા બધા સવાલો છે આઈઆરના. ઠીક છે, તેને ધ્યાનથી તમે સમજો, જુઓ. ઠીક છે, એક તમને એક નિબંધ દેખાડવા માંગુ છું, જે જીપીએસસીએ પૂછેલો છે એકવાર નિબંધ. નિબંધને સમજો. ભારત તેના સોફ્ટ પાવર થકી આગળ વધી રહ્યું છે. સાંપ્રત સંદર્ભમાં આ વિધાનોનું વિશ્લેષણ કરો. તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે સોફ્ટ પાવર કોને કહેવાય, અને એને આપણે કનેક્ટ કરવાનું છે કોની સાથે? સાંપ્રત પ્રવાહ, મતલબ કે કરંટ અફેર સાથે. આઈડિયા છે? હવે તમે ગમે એટલું કરંટ અફેર કરીને જાશો પણ તમને સોફ્ટ પાવર શું હોય એનો આઈડિયા જ નહીં આવે, તો તમે કઈ રીતના એને સોલ્વ કરશો? તો એના માટે ઉપનિયન જીપીએસસી આઈઆરને લગતા બધા જ ક્લાસ યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં લઈને આવશે આજે. ઠીક છે, તો આજથી આપણે પ્રથમ લેક્ચરની શરૂઆત કરશું. આવી રીતના આખા આઈઆરના સંપૂર્ણ લેક્ચર તમને યુટ્યુબમાં મળી જશે. ઠીક છે, તો આઈઆરને સમજવા માટે બેઝિક પહેલાં તો અમુક શબ્દ સમજવા જરૂરી છે. ઠીક છે, સમજો. ઠીક છે, પ્રાંત એટલે કે પ્રોવિન્સ. પ્રાંત એટલે કે પ્રોવિન્સ, રાજ્ય એટલે કે સ્ટેટ, રાષ્ટ્ર એટલે નેશન, અને દેશ એટલે કે કન્ટ્રી. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે પ્રાંત, રાજ્ય, રાષ્ટ્ર અને દેશની અંદર શું અંતર છે. સમજ પડી? તો પહેલા તો એ સમજો પ્રાંત કોને કહેવાય. તો પ્રાંત એવા એરિયાને કહેવાય કે ત્યાં કોઈ ભૂભાગ છે, મતલબ કે કોઈ ક્ષેત્ર છે, પ્લસ એ ક્ષેત્રમાં રહેતી કોઈ વસ્તી છે. શું હે? કોઈ વસ્તી. પ્લસ ત્યાં સંચાલન માટે કોઈ એક સરકાર છે. શું હે? સરકાર. તો આ ત્રણેય ભેગા થઈને શું બને છે? પ્રાંત. આઈડિયા આવે છે? તો પ્રાંત એક પોલિટિકલ સાયન્સની ભાષામાં એક પ્રકારે પ્રશાસનિક એકમ છે. શું હે? પ્રશાસનિક એકમ. તમે બધા જાણો છો કે જ્યારે બ્રિટિશ ભારત ઉપર રૂલ કરતા હતા તો ભારતને એ લોકોએ પ્રાંતોમાં વિભાજિત કરીને રાખ્યું હતું. તો સિમ્પલ ભાષામાં આજની સમયમાં આપણે જેને કનેક્ટ કરીએ તો પ્રાંત એટલે કે એક પ્રકારે આજના જે રાજ્યો છે ભારતની અંદર એને કહેવાશે પ્રાંત એટલે કે પ્રોવિન્સ. ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. શું? એક તો ભૂભાગ હશે, બીજું છે કે ત્યાં કોઈ એક વસ્તી હશે, ત્રીજું કે ત્યાં સંચાલન માટે કોઈ એક સરકાર હશે. આઈડિયા આવે છે? તો ભાઈ રાજ્ય કોને કહેવાય? તો અહીંયા રાજ્યનો મતલબ આજના સમયમાં જે આપણે ભારતની અંદર જે રાજ્યો કહીએ છીએ, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તો એ રાજ્યો સાથે મતલબ નથી. અહીંયા રાજ્યનો મતલબ એ છે કે પોલિટિકલ સાયન્સની ભાષામાં રાજ્ય એટલે કે કોઈ એવો એરિયો કે ત્યાં ભૂભાગ છે, પ્લસ ત્યાં કોઈ વસ્તી છે, પ્લસ ત્યાં કોઈ સરકાર છે, પ્લસ તે જે સરકાર છે એ નિર્ણય લેવામાં સ્વતંત્ર છે, જેને આપણે કહેશું સાર્વભૌમત્વ. સોવરેન્ટ કન્ટ્રી કે ને આપણે આજની ભાષામાં સોવરેન્ટ. આઈડિયા આવે? તો આ જે રાજ્ય છે એનો મતલબ એ થાય કે એક સમય આપણે એવું સાંભળ્યું હોય, કહેતા હોય કે એક રાજા હતા એનું એક રાજ્ય હતું. આઈડિયા આવે છે? તેવું આપણે સાંભળ્યું હોય કે એક રાજા હતો એનું એક રાજ્ય હતું. ઠીક છે, પણ અહીંયા રાજ્યનો મતલબ એ શું છે? તો આપણે જાણીએ છીએ કે આગળ જતા જ્યારે ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી તો ત્યારે આ બધા શબ્દ આવ્યા હતા નેશન સ્ટેટ. કેવા શબ્દ આવ્યા હતા? નેશન સ્ટેટને ટાઈપના ફ્રાન્સની ક્રાંતિ વખતે. તો અહીંયા પોલિટિકલ સાયન્સની ભાષામાં સ્ટેટનો મતલબ એ થાય છે કે કોઈ વસ્તી છે, એક ભૂભાગ છે, મતલબ કે કોઈ ક્ષેત્ર છે, સરકાર છે, અને સાર્વભૌમત્વ છે, મતલબ કે જે સરકાર છે પોતાનો નિર્ણય ખુદ લઈ શકે છે. એને આપણે કહેશું સ્ટેટ, મતલબ કે રાજ્ય. આઈડિયા આવે છે? બોલો હા યા ના? ઠીક છે, તો ભારતના બંધારણની અંદર આર્ટિકલ 1 શું કહે છે કે ભાઈ જે ભારત છે એટલે કે ઇન્ડિયા બધા રાજ્યોનું એક યુનિયન છે. તો અહીંયા જે રાજ્ય શબ્દનો યુઝ કરેલો છે બંધારણની અંદર, તો એ પ્રાંત છે. શું છે? પ્રાંત, કે બધા પ્રાંતો, રાજ્યોનો સમૂહ છે ભારત. ઠીક, પોલિટિકલ સાયન્સની ભાષામાં સ્ટેટ એટલે અલગ વસ્તુ છે. આઈડિયા આવે છે? ઠીક છે, તો રાષ્ટ્ર કોને કહેવાય? ઠીક છે, તો
ત્યાં બી સેમ વસ્તુ છે, ભૂભાગ છે, વસ્તી છે, ત્યાં સરકાર છે, પ્લસ ત્યાં સાર્વભૌમિક સ્વતંત્રતા છે, પ્લસ એ બધી વસ્તી અંદર બધા લોકોની અંદર એક સાંસ્કૃતિક એકતા અને અખંડતા છે. શું હે? સાંસ્કૃતિક એકતા અને અખંડતા. ઠીક છે. જેમ કે કોઈ કન્ટ્રી છે, ઠીક છે, ત્યાંની ભાષા સમાન છે, ખાનપાન સમાન છે, રહેન કહેન સમાન છે, ઠીક છે, સંસ્કૃતિ સમાન છે. આઈડિયા? તો આ બધી જે એની સમાનતા છે, જેનાથી એકતા આવશે, અખંડતા આવશે, તો એ ત્યારે બને છે એક રાષ્ટ્ર, એક નેશન. આઈડિયા આવે છે? આની શરૂઆત થઈ હતી 1789 પછી, જ્યારે ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી. તો એના પછી યુરોપની અંદર નેશન નામનો કોન્સેપ્ટ બિલ્ડ થાય છે. ત્યાંના જે અલગ અલગ એથનિસિટીના લોકો હતા બધા એક થાય છે અને પોતાની માંગ કરે છે કે અમારો એક દેશ હોવો જોઈએ. જેમ કે હંગરી છે, રોમાનિયા છે, ફ્રાન્સ છે, જર્મની છે. તો યુનિફિકેશન થાય છે યુરોપની અંદર. ઠીક છે. તો ભારતની અંદર આપણે કહીએ છીએ કે ભારત પણ એક શું છે? એક રાષ્ટ્ર છે. આઈડિયા આવે છે? તો અહીંયા રાષ્ટ્ર બી એક પોલિટિકલ વ્યાખ્યા છે. જેમ રાજ્ય પણ એક પોલિટિકલ વ્યાખ્યા છે. પ્રાંત શું છે? તો પોલિટિકલ વ્યાખ્યા તો છે, પણ એક પ્રશાસનિક એકમ છે પ્રાંત. પ્રશાસનિક એકમ કઈ રીતના? તો ભાઈ એક દેશ છે, કોઈ રાષ્ટ્ર છે, એની અંદર નાના નાના કે મોટા નાના કોઈ પ્રાંત હશે, તો આ એને વિભાજિત કરી રાખ્યું છે પ્રશાસન માટે. સમજ પડી? તો ભાઈ દેશ કોને કહેવાય? તો દેશ કોને કહેવાય? ઠીક છે. તો સેમ વસ્તુ છે કે એની અંદર રાષ્ટ્ર છે, કોઈ એક દેશ રાષ્ટ્ર છે, પ્લસ ત્યાં સાંસ્કૃતિક વિવિધતા પણ તમને જોવા મળશે. એકરૂપતાની સાથે શું જોવા મળશે? વિવિધતા. આઈડિયા આવે? તો અહીંયા દેશ રાષ્ટ્ર છે, રાષ્ટ્રની અંદર આ બધી વસ્તુ આવી જશે, પ્લસ સાંસ્કૃતિક એકરૂપતા બી છે અને વિવિધતા છે, જેની અંદર આપણે ભારત આવશે. સાઉથ ઇન્ડિયાની સંસ્કૃતિ અલગ છે, નોર્થ ઇન્ડિયાની અલગ છે, ઉત્તર પૂર્વ ભારતની સંસ્કૃતિ અલગ છે. તો એકરૂપતા બી છે અને વિવિધતા છે. ઠીક છે. પોલિટિકલ સાયન્સની ભાષામાં કન્ટ્રી એક ભૌગોલિક વ્યાખ્યા છે. કેવી વ્યાખ્યા છે? ભૌગોલિક. કે ભાઈ એક દેશની અંદર આ નદીઓ છે, આ પહાડો છે, આ વસ્તી છે, આ વસ્તીના લોકો છે, તો એને જાતિ સમૂહ કહેશું આપણે. આઈડિયા આવે? તો દેશ એક પ્રકારે તમે સમજશો તો કેવી વ્યાખ્યા છે? ભૌગોલિક વ્યાખ્યા છે. ઠીક? ભૌગોલિક એટલે કે ભાઈ કઈ નદીઓની વચ્ચે દેશ આવેલો છે, પહાડો ને બધું. આઈડિયા આવે છે? તો દેશ કોને કહેવાય? રાષ્ટ્ર કોને કહેવાય? રાજ્ય કોને કહેવાય? અને પ્રાંત કોને કહેવાય? સમજ પડી? ભારત ક્યાં આવશે? તો ભારત એક પ્રકાર તમે જોશો તો રાષ્ટ્ર બી છે અને દેશ બી છે, બંનેની અંદર ભારત આવશે. પડી સમજ અહીંયા સુધી? ચાલો નેક્સ્ટ પોઈન્ટ સમજો. ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધ એટલે શું? કોને કહેશું આંતરરાષ્ટ્રીય સંબંધ? ઠીક? તો સમજો કોઈ કન્ટ્રી એ છે, ઠીક, એ કોઈ કન્ટ્રી બી સાથે કોઈ પણ પ્રકારના સંબંધો બાંધે છે. કેવા સંબંધો? કોઈ કન્ટ્રી એ કોઈ કન્ટ્રી બી સાથે સંબંધો બાંધે છે. કેવા સંબંધો? સકારાત્મક. બદલામાં આ દેશ બી એની સાથે કઈ રિલેશન કરશે, એની સાથે કોઈ અંતક્રિયા કરશે. શું કરશે? અંતક્રિયા મતલબ એટ્રેક્શન. ઠીક? તો બે દેશો વચ્ચે પરસ્પર જે સંબંધો બને છે, ઠીક છે, કોઈ કન્ટ્રી એ બી સાથે બનાવે છે, બી બળતામાં એની સાથે બનાવે છે, તો એને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય સંબંધો. જેમ કે બે પડોશી જે રહેતા હોય સોસાયટીના અંદર, મકાનની અંદર, તો બે પડોશી સાથે એકબીજા સાથે જે સંબંધ હોય, ઠીક, આપણે કહીશું પડોશીઓ વચ્ચે સંબંધ. એવી રીતના કોઈ કન્ટ્રી એક અથવા એનાથી વધારે કન્ટ્રીઓ સાથે પોતાનો સંબંધો બાંધે છે. કેવા? સકારાત્મક. અને અંતક્રિયા કરે છે, એને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય સંબંધ. તો પ્રશ્ન એ થાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધ બાંધવાની જરૂર શા માટે છે? આ કન્ટ્રી શા માટે એની સાથે સંબંધ બાંધવા માંગે છે? તો ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે આ કન્ટ્રીએ પોતાના કોઈ હિત હશે.
આઈડિયા છે, પોતાના હિતો માટે શું કરશે, સંબંધો બાંધશે. ઠીક છે, તો પ્રશ્ન એ છે કે ભાઈ શા માટે આંતરરાષ્ટ્રીય સંબંધની આવશ્યકતા છે, એની વગર ના ચાલે? તો ના ચાલે. શું કામ ના ચાલે? તો સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ દેશ, એક કોઈ પણ દેશ, કન્ટ્રી કે રાષ્ટ્ર ક્યારેય સંપૂર્ણપણે આત્મનિર્ભર ના હોય. કોઈ પણ દેશ ક્યારેય સંપૂર્ણપણે આત્મનિર્ભર ના હોય. તેને કોઈ પણ દેશ સાથે જરૂર પડે જ છે. જેમ કે આપણે ભારતનું એક્ઝામ્પલ લઈએ તો ભારત દેશ સંપૂર્ણપણે આત્મનિર્ભર નથી. આપણે ઉર્જાની જરૂર છે. ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત, સૌથી વધુ સ્ત્રોત ક્યાંથી આવે છે? તો બહારના દેશોમાંથી આવે છે. જેમ કે આપણે ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ. શું મગાવીએ છીએ? ક્રૂડ ઓઇલ, ખનીજ મગાવીએ છીએ. તે બધું ક્યાંથી આવે છે? બહારના દેશોથી આવે છે. આઈડિયા છે. તો આપણે પોતાની ઉર્જા માટે કોની ઉપર નિર્ભર છીએ? અન્ય દેશો ઉપર. આઈડિયા છે. તો આપણે ક્યારેય એમ ના કહી શકીએ કે ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર છે, અને જિંદગીમાં ક્યારેય બની નહીં શકે કોઈ પણ દેશ સંપૂર્ણ રીતના આત્મનિર્ભર. આઈડિયા આવે? એવી જ રીતના આપણે કોઈ દેશો સાથે કોઈ ટેકનોલોજીની જરૂર હોય તો બી બીજા દેશો સાથે રિલેશન બનાવવા પડે. આઈડિયા આવે? કોઈ દેશની પોતાની કોઈ મહત્વકાંક્ષા હોય, પોતાનું હિત હોય, તો પોતાની મહત્વકાંક્ષા અને હિતોને પૂર્ણ કરવા માટે અન્ય દેશો સાથે રિલેશન બાંધશે. ઠીક છે? પોતાનું હિત કઈ રીતના હોય? તો ભાઈ કોઈ પણ દેશ પોતાની સુરક્ષા માટે અથવા ઠીક છે કોઈની ઉપર દબદબો બનાવવા માટે, મતલબ વર્ચસ્વ માટે, કોઈ દેશ પોતાની સુરક્ષા માટે, વર્ચસ્વ માટે બીજા દેશોને પોતાના પ્રભુત્વમાં લાવશે. હા યા ના? ઠીક છે? તો એના માટે જરૂરી છે આંતરરાષ્ટ્રીય સંબંધો. ઠીક છે? પોતાની સંસ્કૃતિની રક્ષા કરવા માટે તથા સંસ્કૃતિના ફેલાવા માટે સંસ્કૃતિની રક્ષા માટે અને સંસ્કૃતિના ફેલાવા માટે પણ આંતરરાષ્ટ્રીય સંબંધ જરૂરી છે. જેમ કે ભાઈ ભારતીય મૂવી છે, ભારતીય ગીતો છે જે દુનિયાભરમાં ચાલે છે, જેથી આપણે પૈસા કમાઈએ છીએ, તો આપણો આ કલ્ચરલ સંસ્કૃતિનો ત્યાં શું પડે છે? પ્રભાવ પડે છે. તો એના માટે આંતરરાષ્ટ્રીય સંબંધ બાંધવા જરૂરી છે. તો આવશ્યક છે આંતરરાષ્ટ્રીય સંબંધો બાંધવા. આઈડિયા આવે છે? ઠીક છે, ચલો તો અહીંયા સુધી સમજ પડી. નેક્સ્ટ સમજો. ચાલો, તો અત્યાર સુધી આપણે બેઝિક સમજ્યા બે પ્રાંત, રાજ્ય કોને કહેવાય, કન્ટ્રી કોને કહેવાય, નેશન કોને કહેવાય, શા માટે આવશ્યકતા છે અને બધું. ઠીક છે? હવે સમજો કે કોઈ પણ કન્ટ્રી અન્ય દેશો સાથે જે રિલેશન બનાવે છે તેનો કંઈ આધાર તો હશે ને. શા માટે દેશ એની સાથે રિલેશન બનાવે છે? એવું તો શું હશે તેને ધ્યાનમાં રાખીને આપણે રિલેશન બનાવવું જોઈએ, સંબંધ બાંધવા જોઈએ. તો કોઈ પણ કન્ટ્રી સંબંધ બાંધવામાં 3 વસ્તુઓને ધ્યાનમાં રાખશે. સૌથી પહેલા તો ભાઈ રાષ્ટ્રીય હિત. એ દેશ પોતાના રાષ્ટ્રીય હિતને સૌથી ઉપર રાખશે. બીજા નંબરે છે રાષ્ટ્રીય સુરક્ષા. ભાઈ પોતાની સુરક્ષા પહેલા, પછી બીજું બધું. ઠીક છે? તો જાન હે તો જહાન હે. ઠીક છે? એના પછી ભાઈ રાષ્ટ્રીય શક્તિ, કે ભાઈ એ દેશ કેટલો પાવરફુલ છે. ઠીક છે? જેમ કે માલદીવનું એક્ઝામ્પલ લે, માલદીવ અને ભારતનું એક્ઝામ્પલ લે, તો ભારત બહુ પાવરફુલ કન્ટ્રી છે, કોઈ પણ દેશોને પોતાના ઇન્ફ્લુઅન્સમાં લાવી શકે. માલદીવ અવડમતો કન્ટ્રી છે, એ કોઈને ઇન્ફ્લુઅન્સમાં ના લાવી શકે. આઈડિયા આવે? તો કાલે ઉઠીને માલદીવ બહુ ઉલરે, ઠેકડા મારે, તો ભારત આમ કરીને લઈ લે એને, કારણ કે આપણી પાસે તાકાત છે. આઈડિયા આવે છે? તો ડિપેન્ડ કરે છે કે ભાઈ એ દેશની પાસે શક્તિ કેટલી છે, કેટલું પાવરફુલ છે. તો એના આધારે રિલેશન બનશે. તો 3 આધાર છે: રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય શક્તિ. તો ડિટેલમાં આપણે એક એક વિષય સમજતા જઈશું કઈ રીતના સંબંધો બંધ છે. ઠીક છે? તો સૌથી પહેલા આપણે જોશું રાષ્ટ્રીય હિત. ભાઈ રાષ્ટ્રીય હિત કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઠીક છે? તો ભાઈ રાષ્ટ્રીય હિત કોને કહેવાય? સમજો કે રાષ્ટ્રીય હિત એટલે કોઈ સોરી
રાષ્ટ્રીય હિત એટલે કોઈ સાર્વભૌમત રાજ્ય પોતાના ધ્યેયો અને મહત્વકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે પોતાના ધ્યેયો અને મહત્વકાંક્ષા કઈ હોઈ શકે છે? આર્થિક હોઈ શકે, લશ્કરી હોઈ શકે, સાંસ્કૃતિક હોઈ શકે, ઘણી બધી હોઈ શકે છે. તો આ સરકારનો પોતાનો એક નિર્ણય છે, પોતાનો એક ધ્યેય છે, ઉપદેશ છે કે આપણે બીજા દેશો સાથે સંબંધો બાંધવામાં આ બધી મહત્વકાંક્ષાને ધ્યાનમાં રાખશું અને આ પ્રમાણે રાષ્ટ્ર પોતાની નીતિઓ બનાવશે અન્ય પ્રાંતોના સંદર્ભમાં, અન્ય દેશોના સંદર્ભમાં. તેને આપણે કહીશું રાષ્ટ્રીય હિત. શું કહીશું? રાષ્ટ્રીય હિત. હવે રાષ્ટ્રીય હિત બનાવવા માટેના બે પ્રકારના દ્રષ્ટિકોણ હોય છે. કેટલા દ્રષ્ટિકોણ હોય છે? બે પ્રકારના. યથાર્થવાદી મતલબ રિયાલિસ્ટિક અને કોઈ છે આદર્શવાદી આઈડિયાલિસ્ટિક. કેટલા પ્રકારના દ્રષ્ટિકોણ હોય છે? બે. કોઈ પણ દેશો સાથે સંબંધ બાંધવાના દ્રષ્ટિકોણો કેટલા હોય છે? બે. યથાર્થવાદી અને આદર્શવાદી. ઠીક છે? એક્ઝામ્પલથી સમજો. તમે બધા જાણો છો કે 1950માં ભારત સરકારે ચીન સાથે સારા રિલેશનો બનાવવાની પ્રયત્ન કર્યો હતો. હિન્દી ચીની ભાઈ ભાઈ ને બધા પ્રયત્ન કર્યા હતા. તો આપણે એવું સમજતા હતા કે ભાઈ જો ચાઇના સાથે આપણે સારા સંબંધો રાખશું તો બદલામાં ચાઇના આપણી સાથે શું રાખશે? સારા સંબંધો. તો એક પ્રકારે આપણી આઈડિયોલોજી છે ને કે આપણે એવું આદર્શવાદી બની ગયા છે. આપણે એવું માનીએ છીએ કે આપણે સારા રહેશું તો સામે વાળો સારો રહેશે. ઠીક. અને તમે બધા જાણો છો કે ચાઇનાએ શું કર્યું? ઠીક. તો ચાઇનાએ શું કર્યું હતું? તો 1962માં આપણી ઉપર આક્રમણ કરી દીધું હતું. હિન્દી ચીની ભાઈ ભાઈની જગ્યાએ હિન્દી ચીની દુશ્મન થઈ ગયા હતા. તો આવી રીતે જો સંબંધો બાંધશો આદર્શવાદી તો ક્યાંક ને ક્યાંક તમારે નુકસાન જ સહન કરવું પડશે. એની સામે તમારે યથાર્થવાદી બનવું પડે. યથાર્થવાદી એટલે કે ભાઈ વાસ્તવિક જીવનની અંદર શું ચાલે છે એને ધ્યાનમાં રાખો કે ભાઈ પેલો દેશ વાયડીનો થાય છે તો આપણે એની સામે રીતના રહેવાનું. કોઈ દેશ આપણી સાથે સારા સંબંધો રાખે છે તો આપણે એની સાથે સારા રાખવાના. એકદમ રિયાલિસ્ટિક અપ્રોચ રાખવાની. કોઈ પણ પ્રકારના ઢોંગ ધતિંગ નહીં રાખવાના કે ઓલો આવું કરશે આપણે આવું કરશું તો એવું રિયાલિટી નથી. આઈડિયા છે? તો કોઈ કોઈનો દુશ્મન નથી, કોઈ કોઈનો દોસ્ત નથી. આંતરરાષ્ટ્રીય સંબંધની અંદર એક બહુ ફેમસ વ્યાખ્યા છે કે કોઈ પણ દેશ તમારો પરમાનન્ટ દોસ્ત નથી. જ્યારે તમારી જરૂર છે ત્યારે દેશ તમારો દોસ્ત છે. આઈડિયા? અહીંયા અપ્રોચ હંમેશા કેવી રાખવાની? યથાર્થવાદી. તો એક સમય એવો હતો કે ભારતની વિદેશ નીતિ આદર્શવાદ ઉપર ચાલતી હતી. આઈડિયા આવે છે? એના પછી આપણે નીતિ બદલાવીને આપણે કેની ઉપર આવી ગયા? યથાર્થવાદ ઉપર. પડી સમજ? તો બે પ્રકારના દ્રષ્ટિકોણ છે પોતાના રાષ્ટ્રીય હિતને સ્થાપવા માટે, યથાર્થવાદી અને આદર્શવાદી. સમજ પડી? હવે ધ્યાનથી એક બીજો પોઈન્ટ સમજવાની અંદર. ઠીક. દ્રષ્ટિકોણ તો જોઈ લીધા. ઠીક. હવે રાષ્ટ્રીય હિત એ બે પ્રકારના હોય. રાષ્ટ્રીય હિત કેવા હોય? બે પ્રકારના. એક હોય માર્મિક અને એક હોય ગૌણ. માર્મિક એટલે કે ભાઈ મુખ્ય. ગૌણ એટલે કે ભાઈ ઠીક કે અમુક એવા હિતો હોય આપણા માટે કે એના માટે આપણે ગમે એ કરવા તૈયાર થઈ જાય. શું કરવા થઈ જાય? ગમે એ કરવા. એના માટે યુદ્ધ કરવું પડશે તો આપણે યુદ્ધ બી કરી લેશું, પણ એ હિત આપણો પૂરો થવો જોઈએ. આઈડિયા આવે છે? ગૌણ હિત એટલે કેવા હિત કે ઠીક છે મળે તો મળે નકર કાંઈ નહીં, ચિંતા નથી. ઠીક. શું મળે તો મળે નકર કાંઈ નહીં. ઠીક. એમાં કોઈ બબલ કરવાની જરૂર નથી. જેમ કે સમજો ભાઈ આપણો રાષ્ટ્રીય હિત માર્મિક હિત ગમે થઈ જાય, આપણે ઉર્જાની જરૂર છે કારણ કે આપણે ડેવલપિંગ કન્ટ્રી છે, આપણે ડેવલપ થવાનું છે, તો સ્વાભાવિક વસ્તુ છે ઉર્જાની જરૂર પડે. આઈડિયા આવે? તો જેમ બને એમ આપણે આપણી ઉર્જાને કઈ રીતના સાચવવાની ટ્રાય કરશું, પ્લસ બહારના દેશો સાથે પ્રકારે રિલેશન બનાવશું જેથી આપણે ઉર્જા પ્રાપ્ત થતી રહે. તો આપણા માટે કેવો હેતુ છે? માનવી. ઠીક છે. ગૌણ કેવા? જેમ કે તમને હાલનું એક્ઝામ્પલ આપું તો જે માલદીવ છે, તમે બધા જાણો છો કે ધીરે ધીરે ચાઇના તરફી જાય છે. ઠીક છે. તો આપણે એટલો ફરક નથી પડતો કારણ કે માલદીવ આપણી સામે કંઈ ના કરી શકે. હા, પણ કાલે ઉઠીને માલદીવની અંદર ચાઇના પોતાના ન્યુક્લિયર બોમ્બ સપ્લાય કરે, ન્યુક્લિયર બોમ્બ ત્યાં રાખે, તો આપણા માટે સૌથી મોટો સમસ્યા આવશે. ત્યારે આપણે કયું હિત અપનાવશું? આપણો માર્મિક હિત. ઠીક. તો સાંજે 8 વાગ્યા પછી ન્યૂઝ આવશે, ભાઈઓ और બહેનો માલદીવ થઈ ગયો ભારતનો. આઈડિયા આવે છે? તો અહીંયા કેવો હિત થઈ ગયો આપણો? માર્મિક. બાકી હિત કેવા છે? ગૌણ. આઈડિયા? તો બે પ્રકારના હિતો હશે, માર્મિક અને ગૌણ. માર્મિક એટલે કે ભાઈ મુખ્ય, એના માટે ભારત ગમે એ કરવા તૈયાર થઈ જશે. કોઈ પણ કન્ટ્રી પોતાના હિત માટે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ પણ કરશે.
આઈડિયા આવે? તો એ કહાવત છે ને કે ભાઈ યુદ્ધ અને પ્રેમની અંદર સબ કુછ જાય છે, તો એમ દેશ માટે સબ કુછ જાય છે, યુદ્ધ કરવું પડશે તો યુદ્ધ કરશું. આઈડિયા આવે? તો રાષ્ટ્રીય હિત ને સ્થાપવા માટે બે વસ્તુ છે, ઠીક, માર્મિક અને ગૌણ હિત. આઈડિયા આવે છે? ચાલો, હવે કઈ રીતના આપણે હિતોને સ્થાપશું? આઈડિયા આવે? એક્ઝામ્પલથી સમજતા જાઓ. ચાલો તો સમજી કે રાષ્ટ્રીય હિતને કઈ રીતના આપણે સ્થાપશું અન્ય દેશોની સાથે. તો અહીંયા આપણે એક નીતિ અપનાવશું જેને આપણે કહેશું સામ દામ દંડ અને ભેદ. ઠીક છે? મહાભારતની અંદર આ નીતિ અપનાવવામાં આવેલી છે, સામ દામ દંડ ભેદની નીતિ. ઠીક છે? એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે માલદીવ, માનીશું લો, આજકાલ ન્યૂઝમાં છે તે કે માલદીવ ધીરે ધીરે પ્રો ચાઇના બને છે. શું બને છે? પ્રો ચાઇના, મતલબ ચાઇના તરફી થતું જાય છે. આઈડિયા? તો ભારતીય સુરક્ષા માટે, ભારતીય હિત માટે નુકસાનકારક છે. તો ભારત સરકાર શું કરશે કે એને ભાઈ સમજાવશે, આવેદન કરશે, નિવેદન કરશે કે ભાઈ રહેવા દે, વધારે હોશિયારી ના માર, ઠીક છે, અમને નુકસાન થયું કાર્ય ના કર. તો અહીંયા આપણે શું કરીએ છીએ? સામની નીતિ અપનાવીએ છીએ, મતલબ કે આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ માની જા, છતાંય નથી માનતું તો આપણે અપનાવશું દામ. ઠીક છે? તો દામમાં શું કરશું? આપણે લાલચ આપશું. શું આપશું? લાલચ. કોઈ ઓફર આપશું. કેવી ઓફર આપશું? કે ભાઈ તારે જો પૈસાની જરૂર હોય તો અમે $1 મિલિયન તને લાઇન ઓફ ક્રેડિટ આપશું, લોન આપશું. ઠીક છે? અમારા એરિયામાં, તારા એરિયાની અંદર અમે ડેવલપમેન્ટનું કામ કરશું, પુલ બનાવી દેવું, રસ્તા બનાવી દેશું. તો એ બધી આપણે ઓફરો આપશું. આઈડિયા આવે? છતાંય જો ના માને તો અપનાવશું દંડ. દંડનો મતલબ છે કે આપણે ધમકી આપશું કે જો ભાઈ તું અમારી સાથે સંબંધો બગાડીશ અથવા તો અમારે નુકસાન થયું કંઈક કરીશ તો તારું રાશન પાણી આવતું બંધ થઈ જશે. રાશન પાણી જે ભારતમાંથી આવે છે અમે કરી દઈશું બંધ. તો શું આપશું અહીંયા આપણે? ધમકી. છતાંય જો ધમકીને ન માને તો છેલ્લે એક જ ઓપ્શન છે, જ્ઞાન, મતલબ કે આક્રમણ. એટલે આપણે કરશું યુદ્ધ, ભેદી નાખશું. ઠીક છે? સાંજે ન્યૂઝમાં આવશે 8 વાગે, ભાઈ ઓર બહેનો, માલદીવ હવે ભારતની એક નવી યુનિયન ટેરિટરી બની ચૂકી છે. કારણ કે માલદીવની ઓકાત બી નથી ભારતની સામે લડવાની. આઈડિયા? ખાલી કેરળ વાળાને કહેશું તો એ લઈ લેશે આ રીતના. તો અહીંયા આપણે રાષ્ટ્રીય હિતને સ્થાપવા માટે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવશું. આઈડિયા આવે? મોસ્ટ ઓફલી આપણે સામ જ અપનાવશું. જો ના થાય તો પછી દામ, ના થાય તો દંડ, અને પછી છેલ્લે કરશું યુદ્ધ. આઈડિયા આવે? જેમ કે 71નું યુદ્ધ પાકિસ્તાન સાથે આપણે સામ દામ દંડ ભેદ ચારે ચાર અપનાવી લીધેલું. આઈડિયા આવે છે? તો રાષ્ટ્રીય હિતને સ્થાપવા માટે આપણે શું કરશું? સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશું. સમજ પડી? ઠીક છે? ચલો હવે સમજીએ રાષ્ટ્રીય સુરક્ષા. ઠીક છે? તો પહેલા તો મતલબ સમજો રાષ્ટ્રીય સુરક્ષા એટલે શું. તો ભાઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મતલબ એ નથી કે બોર્ડર ઉપર સૈનિકો બંદૂક લઈને ઊભા છે, એ જ સુરક્ષા છે. ખાલી એક સુરક્ષા નથી. રાષ્ટ્રીય સુરક્ષાની અંદર બહુ બધી વસ્તુ આવે. તમારે શેનાથી સુરક્ષાની જરૂર છે? સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા તો આપણી ટેરેટરી, ક્ષેત્રને બચાવશું, આપણા ક્ષેત્રની સુરક્ષા કરશું, પ્લસ એ ક્ષેત્રની અંદર આપણી જે વસ્તી છે એની સુરક્ષા કરશું, કોઈ હુમલો ના કરી દે, કોઈ બોમ્બ બ્લાસ્ટ ના થઈ જાય ને બધું. ક્ષેત્રની એટલે કે કોઈ ઘૂસી ના જાય ને આપણા એરિયા ઉપર કબજો ના કરી લે. ઠીક? શેની સુરક્ષા કરશું? તો આપણા મૂલ્યોની. ભાઈ કેવા મૂલ્યો છે આપણા ભારતની અંદર? તો તમે બધા જાણો છો કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. તો ભારતના લોકતંત્ર એ શું છે? મૂલ્ય છે. તો આજકાલ જે ચૂંટણી ચાલે છે એમાં તમે જાણો છો કે ઘણા બધા દેશો જાણી જોઈને ટ્રાય કરે છે કે ભારતની અંદર લોકતંત્રને અમે ઠેસ પહોંચાડી. આઈડિયા છે? અમે ઈચ્છીએ એવી સરકાર બને. તો ચાઇના છે, પાકિસ્તાન છે, અમેરિકા છે, આવા બધા દેશો ઈચ્છતા હોય છે કે ભાઈ ત્યાં લોકતંત્ર તૂટે. ઠીક છે? આજકાલ તમે ન્યૂઝમાં સાંભળ્યું હોય તે ઇલેક્શનનો સમય છે કે ભાઈ ડેમોક્રેસી ખતરામાં છે, આમ છે તેમ છે. તો આ બધાની પાછળ એક પ્રોપોગેન્ડા હોય. પડી સમજ? તો આપણા મૂલ્ય છે, આપણી જે સંસ્કૃતિ છે, ઠીક, આપણું જે ખાનપાન છે, આપણી જે ભાષા છે, ખાનપાન, આ બધું આપણા મૂલ્ય છે. ઠીક? તો મૂલ્યની સુરક્ષા કરવી પણ એક શું છે? રાષ્ટ્રીય સુરક્ષા છે. ઠીક છે? પ્લસ આપણી જે વસ્તી છે એને ખાવા પીવાનું આપશું ને, તો આપણે કહીશું ને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા. તો એ લોકોને ભાઈ 3 ટાઈમ ખાવાનું મળતું રહે, ખાવાનું પ્રોપરલી મળતું રહે, તો એ બી શું છે? આપણી સુરક્ષાનો એક પાર્ટ છે.
આઈડિયા આવે છે? તો ઘણી બધી ટાઈપની સુરક્ષા છે, ઠીક છે. આજકાલ એક ન્યૂઝ છે સાયબર સુરક્ષા, બહારના દેશ આપણી પર સાયબર આક્રમણ ના કરે તો એનાથી આપણે સુરક્ષા મેળવવાની છે. તો રાષ્ટ્રીય સુરક્ષાનો મતલબ શું? તો ક્ષેત્ર, વસ્તી, મૂલ્ય, ખાદ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા, બધીએથી ભારતને શું કરવાનું છે? સુરક્ષિત રાખવાનું છે. તો આ બધાને આપણે કહેશું રાષ્ટ્રીય સુરક્ષા. આઈડિયા આવે છે? ચલો, તો ભાઈ રાષ્ટ્રીય સુરક્ષા કઈ રીતના, ઠીક છે? તો કોઈ કન્ટ્રી પોતાની સુરક્ષા કઈ રીતના કરી શકે છે, ઠીક છે? તો ભાઈ ખુદ એક તો પાવરફુલ હોવા જોઈએ, ખુદ શક્તિશાળી હોય તો ખુદ સુરક્ષા કરી શકે છે પોતાની. હા ને, જેમ કે એક્ઝામ્પલ લઈએ, અહીંયા આપણે યુએસએ, રશિયા છે, ઠીક છે, ભારત છે, ચીન છે. તો આ બધા એવા દેશો હોય કે જે ખુદની સુરક્ષા કરી શકે, ઠીક છે. પણ ઘણા એવા દેશો હોય કે જે પોતાની સુરક્ષા ખુદ કરી નથી શકતા, તો એ અન્ય દેશો પર નિર્ભર હોય. શું હોય? અન્ય દેશો પર નિર્ભર હોય, ઠીક છે. અને બે ટાઈપના નિર્ભર હોય, એક તો સુરક્ષાત્મક રીતના, ઠીક, બીજી રીતના સમજીએ તો આક્રમક, ઠીક છે. સુરક્ષાત્મક મતલબ કઈ રીતના, ઠીક છે? તો બે દેશો પોતાની વચ્ચે એગ્રીમેન્ટ કરી લે, ઠીક છે, કે ભાઈ આપણે દેશ એકબીજા ઉપર આક્રમણ કરશું નહીં. તો બંને દેશો વચ્ચે જે કરાર એગ્રીમેન્ટ થાય છે એ કેવો છે? સુરક્ષાત્મક, ઠીક છે. પણ અમુક દેશો એવા ગ્રુપ બનાવી લે કે ભાઈ જો તારી ઉપર આક્રમણ થશે તો મારી ઉપર આક્રમણ માનીશ, હું તને બચાવવા આવીશ. આઈડિયા આવે છે? ઠીક છે. તો શું થશે કે એક દેશ ઉપર જો આક્રમણ થશે તો એક ગ્રુપની અંદર જેટલા બી દેશો હશે બધા દેશો એવું સમજશે કે અમારી ઉપર આક્રમણ થયું છે, તો બધા દેશો અન્ય દેશ જેને આક્રમણ કરે છે એની પર શું કરશે? આક્રમણ. આઈડિયા આવે છે? તો આને આપણે કેવું કહેશું? આક્રમક નીતિ, ઠીક છે. એની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો નાટો. શું આવશે? નાટો. પડી સમજ? તો કેવા દેશો કે બે ખુદની સુરક્ષા કરી નથી શકતા, તો અન્ય દેશો ઉપર શું છે? નિર્ભર છે, અને અન્ય દેશો સાથે એગ્રીમેન્ટ બી કરે છે, ઠીક છે. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું નાટોનું. એવી રીતના યુએસએ અને જાપાન, ઠીક છે, જાપાનનું એગ્રીમેન્ટ છે યુએસએ સાથે કે જો કોઈ જાપાન ઉપર આક્રમણ કરશે તો યુએસએ એવું સમજશે કે અમારી ઉપર આક્રમણ છે, તો એને બચાવવા માટે આવશે, અને જે દેશ આક્રમણ કર્યું એની પર એ શું કરી દેશે? આક્રમણ. એવી રીતના યુએસએ ફિલિપિન્સ, યુએસએ સાઉથ કોરિયા, ઘણા દેશો સાથે શું છે? એગ્રીમેન્ટ છે, ઠીક છે. ચાલો, હવે બે દેશ તો થઈ ગયા કે ભાઈ ખુદની સુરક્ષા કરી શકે એવા, જે અન્ય દેશો ઉપર નિર્ભર છે એવા. પણ અમુક એવા નાના નાના દેશો છે કે જેની કોઈ હેસિયત નથી, એની સાથે કોઈ બચાવ વાળું નથી, જેમ કે આફ્રિકાના ઘણા બધા દેશો. તો એની સુરક્ષા કોણ કરશે? તો આ બધા દેશો શું કરશે કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર નિર્ભર હોય. કેની પર નિર્ભર હોય? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર, કે ભાઈ અમારા માય બાપ તું જ છો, તું જ અમને બચાવજે. એક્ઝામ્પલ તરીકે સમજો તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, ઠીક છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. તો આ બધા દેશો કેની પર નિર્ભર હોય? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર. તો ખુદની સુરક્ષા માટે શું કરશે? આ બધા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સહારો લેશે. આઈડિયા આવે? તો રાષ્ટ્રીય સુરક્ષા બે ટાઈપની થશે, ત્રણ ટાઈપની થશે. એક તો ખુદ શક્તિશાળી, ઠીક છે, અથવા તો અન્ય ઉપર નિર્ભર હો તમે, અથવા તો તમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર નિર્ભર હો, તમારી પાસે બિલકુલ તાકાત નથી, લાઈક યુગાન્ડા, રવાન્ડા, વકાન્ડા, તો એ બધા ક્યાં જાય? તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં જશે. આઈડિયા? તો રાષ્ટ્રીય સુરક્ષાને કઈ રીતના સમજી? પડી સમજ? ઠીક છે. બીજો પોઈન્ટ સમજો. રાષ્ટ્રીય શક્તિ એટલે શું? ઠીક છે. તમે કેટલા શક્તિશાળી છો? તમે કેટલા શક્તિશાળી છો? હવે અહીંયા શક્તિશાળીનો મતલબ એ છે કે તમારી પાસે બાઇસેપ મસલ્સ પાવર છે, મિલિટરી પાવર છે? નહીં. તો મતલબ એ નથી. તમે શક્તિશાળી કઈ રીતના છો? તો ભાઈ કઈ રીતના? તો ભાઈ તમે સંસાધનના હિસાબે શક્તિશાળી છો, સંસાધનના હિસાબે શક્તિશાળી છો. તમારી વધારે વસ્તી છે તો બી તમે શક્તિશાળી છો, જેમ કે ભારત વધારે વસ્તી છે, શક્તિશાળી છે. સંસાધનો એટલે કે ભાઈ તમારી પાસે જો ઓઇલ છે, તમારે ત્યાંથી ઓઇલ, ક્રૂડ ઓઇલ નીકળે છે, તો તમે કોઈ પણ દેશોને પોતાની ઇન્ફ્લુઅન્સમાં લાવી શકો છો કે ભાઈ તારે પેટ્રોલ જોતું મારી સાથે સારા સંબંધો રાખ. પડી સમજ? તમારા દેશની અંદર નેતૃત્વ કેવું છે, ઠીક છે, લીડરશિપ કેવી છે, એ બી નિર્ભર કરે તમારી શક્તિ ઉપર. શાસનની અંદર ગુણવત્તા કેવી છે,
ઇકોનોમિકલી તમે કેટલા વિકસિત છો, કેટલો પાવરફુલ છો આર્થિક રીતના, તો એ બી તમારી શક્તિનો એક પાર્ટ છે. ઠીક છે. ઇન્ડસ્ટ્રી તમારે ત્યાં કેવી છે, તમારી પાસે ટેકનોલોજી કેવી છે, તમારે ત્યાં સૈન્ય કેવી છે, તમારી વિચારધારા છે. આજકાલ આ શબ્દ બહુ બહુ ન્યૂઝમાં છે કે ભાઈ વિચારધારાના આધારે પણ દુનિયા બટાયેલી હોય છે. ઠીક છે. એક બાજુ તમે જો તો યુએસએ જેવા દેશો મૂડીવાદી વિચારધારાને ફેલાવે છે, એક બાજુ આજકાલ ચાઇના કમ્યુનિસ્ટ આઈડિયોલોજી સામ્યવાદી વિચારધારા ફેલાવે છે. ઠીક. એક સમય રશિયા હતા, રશિયા એટલું પાવરફુલ નથી. આઈડિયા છે. તો આ બધી વસ્તુ તમારી અંદર હોય તો તમે કહી શકો કે તમે કેટલા શક્તિશાળી છો અને કેટલા શક્તિશાળી નથી. પડી સમજ? હા યા ના? ઠીક છે. એક્ઝામ્પલથી સમજો, બે દેશો છે, એક ખુદ શક્તિશાળી છે અને એક દેશ નાનો છે, શક્તિશાળી નથી, બિલકુલ કમજોર નબળો દેશ છે. હવે આ બે દેશની સુરક્ષાની અંદર તમે જુઓ તો શક્તિશાળી દેશ હશે કંપની સાથે યુદ્ધ કરી શકે છે અથવા તો શાંતિથી રહી શકે છે. આઈડિયા? જરૂર પડશે ત્યાં યુદ્ધ કરશે અથવા તો શાંતિથી રહેશે. પણ નબળા દેશોને મજબૂરીમાં શાંતિ રાખવી પડશે. શું રાખવી પડશે? શાંતિ. આઈડિયા આવે છે? તો અહીંયા કૌટિલ્યની એક થિયરી સામે આવે છે, સપ્તાંગ સિદ્ધાંત. કેવી? સપ્તાંગ સિદ્ધાંત. સાંભળી છે તમે ક્યારે સપ્તાંગ સિદ્ધાંત? કોની નીતિ છે? કૌટિલ્યની. તો કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંતની અંદર 7મો ભાગ છે. ઠીક છે. સપ્તાંગનો મતલબ થાય સપ્ત અંગ. કોઈ પણ રાજ્ય ચલાવવા માટે 7 અંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમાંનો 7મો અંગ છે મિત્ર. શું હે? મિત્ર. પડી સમજ? એની અંદર એવું કહેવામાં આવેલું છે કે કોઈ દેશ છે જે વિજય માટે ઈચ્છુક છે એને આપણે કહીશું વિજગીસુ. કેવો દેશ છે? વિજય માટે ઈચ્છુક, એને આપણે કેવો કહેશું? વિજગીસુ. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વિજય માટે ઈચ્છુક છે એનો પડોશી સાથે એનો દુશ્મની હશે. તો એનો જે પડોશી હશે એના માટે શું થઈ જશે? પડોશી અરી મતલબ કે શત્રુ. શું થઈ જશે? શત્રુ. આઈડિયા આવે છે? હવે ઘણી વાર એવું બને છે કે આ બંને દેશોની વચ્ચે એક મધ્યક દેશ હોય. કેવો દેશ હોય? મધ્યક. ઠીક છે. બે બાજુ પીપુડી વગાડતા હોય. માની લો કે વિજયગીસુ દેશ છે ભારત, તો આપણો શત્રુ તરીકે ચાઇના અથવા તો પાકિસ્તાન છે. એટલે ચાઇનાને આપણે ગણીએ તો આપણો શત્રુ છે એક પ્રકારે જોઈએ તો. ઠીક. ઓફિશિયલી આપણે શત્રુ નહીં કહીએ ક્યારે. તો બંનેની વચ્ચે પીપુડી વગાડતો દેશ કયો છે? તો નેપાળ. ચાઇના પાસેથી મદદ લેશે અને ભારત પાસેથી મદદ લેશે. આઈડિયા આવે છે? પણ અમુક દેશો એવા હોય કે જેને કોઈ ફરક ના પડતો હોય, એને આપણે કેવા કહેશું? ઉદાસીન દેશ. કેવા દેશો કહેશું? ઉદાસીન દેશ. કે આ બે વચ્ચે લડાઈ થઈ છે, અમારે કોઈ લેવા દેવા નથી. હવે ઉદાસીન દેશ ત્યારે જ હોઈ શકે જ્યારે બહુ શક્તિશાળી છે અથવા તો બહુ નબળો છે. ભાઈ રોડ ઉપર બાંધવાનું થાય તો તમે એકલા છો, સામે 10 જણા છે. તો અહીંયા તમે નબળા પડ્યા તો તમે બાંધવાનું શું કરશો? અવોઇડ કરશો. પણ જો તમે શેરીમાં જાઓ છો તમારી સાથે કોઈ 2-5 વર્ષનો ટેણીઓ ભટકાઈ જાય છે તો એની સામે તમે શક્તિશાળી છો તો તમે બાંધવા જશો એની સાથે? નહીં બાંધો, ઇગ્નોર કરી દેશો. શું કામ? કારણ કે બિચારો નબળો હતો, બાળક છે. તો એવા એવી રીતના કોઈ શક્તિશાળી દેશો હશે એ ઉદાસીન બી હોઈ શકે છે. ઠીક છે. નબળા દેશો એ બી ઉદાસીન હોઈ શકે છે. આઈડિયા આવે છે? ઠીક છે. ચલો ભાઈ, વિજગીસુ દેશનો દુશ્મન કોણ છે? આ દેશ શત્રુ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે શત્રુનો શત્રુ બી કોણ હશે? મિત્ર. તો આ દેશ તમારા માટે શું હશે? મિત્ર. આઈડિયા આવે? એક્ઝામ્પલથી સમજો તો ભાઈ ભારતને ગણશું વિજગીસુમાં, તો ચાઇના શું છે આપણી માટે? શત્રુ. પણ એનો બી શત્રુ કોણ છે? તો ઉપર જોશો તો મંગોલિયા. તો મંગોલિયા સાથે આપણા રિલેશનો કેવા છે? સારા છે. તો અહીંયા કૌટિલ્ય અર્થશાસ્ત્ર શું કહે છે કે જો તમારાથી કોઈ નબળો દેશ છે તો એની ઉપર કરો તમે આક્રમણ અને એને જીતી લો. ઠીક છે. જો તમારા જેટલો સમાન શક્તિશાળી છે તો એની સાથે યુદ્ધની નીતિ રાખો. મતલબ યુદ્ધ નથી કરવાનું પણ તૈયારી મારો, હંમેશા યુદ્ધની તૈયારી મારો. ઠીક છે. જો તમારા કરતા થોડો નબળો છે, કેવો નબળો છે? થોડો, તો એની ઉપર આક્રમણ કરીને જેટલો બને એટલો એરિયા તમે કેપ્ચર કરી લો. શું કરી લો? જેટલો બને એટલો એરિયા કેપ્ચર કરી લો. પણ જો તમારા કરતા એ વધારે શક્તિશાળી છે, તો એની સાથે તમે કરી લો સંધિ.
શું કરી લો? સંધિ, દોસ્તી. કારણ કે જો દોસ્તી નહીં કરો શક્તિશાળી દેશની સાથે, તમે દુશ્મની કરશો તો તમારું અસ્તિત્વ જ ના રહે, અને અસ્તિત્વ જ ના રહે તો જાન નહીં તો જહાં કહાં હોગા. છે તો જિંદગી જરૂરી છે. સમજ પડી? આઈડિયા? તો તમારો ડિપેન્ડ કરે છે કે અન્ય રાષ્ટ્રો સાથે સંબંધ બાંધવામાં તમારી પાસે શક્તિ કેટલી છે. ઠીક છે? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. તમે બધા જાણો છો કે 1945માં WW2 મતલબ કે વર્લ્ડ વોર 2 નો અંત આવ્યો હતો. તો 1990 પછી તમે 1950 પછી તમે જોશો ને તો દુનિયાની અંદર બે પાવર આવી, એક બાજુ યુએસએ અને એક બાજુ યુએસએસઆર. ઠીક છે? બંને વચ્ચે ચાલતી હતી લડાઈ, જેને આપણે કહેતા હતા શીત યુદ્ધ, કોલ્ડ વોર, અથવા તેને હોટ પીસ બી કહેવાય છે. હોટ પીસ મતલબ કે ગરમ શાંતિ. આઈડિયા? તો બંને દેશો વચ્ચે શું ચાલતી હતી? બવાલ. તો એના લીધે શું થતું કે યુએસએ ઈચ્છતું હતું કે ભાઈ જેમ બને મારો ઇન્ફ્લુઅન્સ ઘણા બધા દેશોમાં હોય. એની સામે રશિયા એ ઈચ્છતું હતું કે ભાઈ જેમ બને મારો ઇન્ફ્લુઅન્સ બીજા દેશોમાં હોય. તો બંને વચ્ચે શું ચાલતું હતું? એક પ્રકારે કોલ્ડ વોર. તો દુનિયા બે ભાગોમાં વહેંચાયેલી હતી. કેટલા ભાગોમાં વહેંચાયેલી હતી? બે. એના લીધે આપણે કહેતા ને દ્વિધ્રુવીય દુનિયા હતી. આઈડિયા આવે છે? પણ આગળ જતા શું થશે કે 1991 ની અંદર યુએસએસઆર નું વિખંડન થઈ જશે. તો દુનિયામાં હવે એક જ દેશ વધ્યો પાવરફુલ, કોણ? યુએસએ. તો યુએસએ આનો ફાયદો ઉઠાવીને દુનિયાના ઘણા બધા દેશોની અંદર અશાંતિ લાવી. શું લાવ્યા? અશાંતિ. ઠીક છે? ડેમોક્રેસીના નામ ઉપર, ઓઇલના નામ ઉપર, કે તમારે ત્યાં તાનાશાહી છે, એના નામ પર યુએસએ શું કરતું હતું? ખૂટતું હતું. તો અહીંયા દુનિયા કેવી થઈ ગઈ? યુનિપોલર, મતલબ એક ધ્રુવીય. કેવી દુનિયા થઈ ગઈ? એક ધ્રુવીય દુનિયા થઈ ગઈ. પણ 2000 ને પછી તમે જોશો, ઠીક છે, તો ચાઇના ઉભરીને આવશે. શું ઉભરીને આવશે? ચાઇના. સાથે સાથે રશિયા ફરી પાવરફુલ થશે. શું થશે? રશિયા પાવરફુલ થશે. અને આજકાલ ઠીક છે, થોડા ટાઈમથી રશિયા બી એક પાવરફુલ કન્ટ્રી બનીને આવ્યું છે. સોરી, ભારત. આઈડિયા? તો યુએસએની સામે હવે પડકાર આવ્યો. કોના તરફથી? ચાઇના તરફથી, રશિયા તરફથી, ભારત તરફથી. તો હવે દુનિયાની અંદર ઘણી બધી શક્તિઓ આવી ગઈ છે. તો અહીંયા દુનિયા કેવી થઈ ગઈ છે? મલ્ટીપોલર, મતલબ કે બહુધ્રુવીય. તો હવે યુએસએ પોતાની દાદાગીરી કરી શકતું નથી, જે એક સમયે કરતું હતું. આઈડિયા? તો દુનિયા કેવી થઈ ગઈ છે? મલ્ટીપોલર. તો ડિપેન્ડ કરે છે કે તમારી પાસે કેટલી તાકાત છે, એ પ્રમાણે દુનિયાભરના રિલેશનો બનશે. ઠીક છે? જેમ કે મેં કીધું કે 90 થી લઈને 91 સુધીના સમયમાં ભારત એટલું પાવરફુલ નહોતું. તો આપણે મજબૂરી હતી કાં તો યુએસએ તરફ રહો, કાં તો યુએસએસઆર તરફ રહો. અને આપણે મજબૂરીમાં કોની તરફ રહ્યા હતા? યુએસએસઆર તરફ. આઈડિયા છે? પણ 99 પછી જ્યારે યુએસએસઆર તૂટે છે ત્યારે ઇન્ડિયા ફરીથી પોતાને પાવર ગેઇન કરવાની ટ્રાય કરે છે. અને આજે ભાઈ ભારત બી એક પાવરફુલ કન્ટ્રીની અંદર ગણવા થાય છે. તો આજની તારીખમાં કોઈ પણ દેશ ભારત સાથે સંબંધો બગાડવાનો પ્રયત્ન કરશે નહીં. અને બધા લોકો ઈચ્છે છે કે ભારતની સાથે સંબંધો સારા રહે. આઈડિયા છે? તો રાષ્ટ્રીય સુરક્ષા પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આંતરરાષ્ટ્રીય સંબંધો બનાવવામાં. તો આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવાના આપણે જોયા 3 આધાર: રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય શક્તિ. તો આપણી રાષ્ટ્રીય શક્તિના હિસાબે આપણે અન્ય દેશો સાથે શું બાંધશું? સંબંધો. આઈડિયા આવે છે? ઠીક છે? ચલો.